તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો કેમ છો બધા? મજામાં? અમારી સાથે છે અમારા વિકીભાઈ. આજે બ્લોગમાં મેં તમને કહ્યું હતું કે મેલીમાંનો બ્લોગ મેં નાખ્યો ત્યારે મેં તમને કીધું હતું કે છે ને બોતલાવાનો પણ એક બ્લોગ બનાવશું. તો અમે આવી ગયા છીએ બોતલા અવતારમાં. વાગ્યા છે સવારના 6 વાગ્યા ઉપર થયું છે. જોઈ શકો છો આ મહેલ છે આપણે રાજાનું મહેલ ભાવનગર. આપણે બોતલાઓ આપણે કૈલાસ વાટિકા પણ કહેવાય છે. આ છે ઉપરનો રસ્તો, આ છે અંદરનો રસ્તો, આ છે મહેલ ને અહીંથી જઈ શકાય બોતળાવ અંદર. ચાલો અમે મહાદેવના દર્શન કરાવવા આવ્યા છીએ આજે. તો મહાદેવના દર્શન કરાવી દેવી અને પછી બતાવી તમને બોતળાવનો નજારો વિડીયો. તો અમે જઈ રહ્યા છીએ આગળ થોડા ધીમે ધીમે. અહીંયા અંધારું છે બહુ, એટલે થોડુંક નહીં બતાય. અમે થોડીક આમ વાટ જોઈશું, આમ થોડીક સવાર થાય ને જેમ બને ને એમ અમે થઈને થોડાક વહેલા આવી છીએ. કારણ કે અમને સવારનો વ્યૂ જે છે ને, સવારનો આમ નજારો બતાવવા હાટું કે અમે તમને છે ને વહેલા અમે આવ્યા છીએ. કારણ કે સવારનો જે નજારો છે ને એ કાંઈક મજા જ અલગ છે. સવારનો નજારો જોવાની કાંઈક મજા જ અલગ છે. જોઈ શકો છો અહીંયા તમને મંદિર બતાવતું હોય છે. ધીમો ધીમો અવાજ પણ આવે છે, સંગીત વાગે છે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા વિડીયો હું તમને બતાવતો રહીશ. તો પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. તમે જોઈ શકો લખેલું છે સ્થાપનાથ મહાદેવ મંદિર. મહાદેવ સ્થાપનાથ મહાદેવ. તો અહીંયા સોંગ વાગે છે એટલે હું બહુ તો બોલીશ નહીં. મારા વિક્કીભાઈ તો દર્શન કરવા વહી ગયા છે. હું તમને પહેલાં થોડાક મંદિરના દર્શન કરાવી દઉં અને પછી તમને મંદિરનો અંધારો બતાવું. છે સળવણિયા દાદાનું મંદિર, નાનું એવું સ્થાનક છે. વેલનાથ દાદા પહેલાં દર્શન કરી લઉં, પછી તમને બતાવું મહાદેવનું મંદિર અને ફરતો નજારો. પહેલાં હું દર્શન કરી લઉં. ફાઇનલી મિત્રો અમે મહાદેવના દર્શન કરી લીધા છે. તમને જોયા છે કેવું સુંદર મજાનું મહાદેવનું મંદિર. શિવરાત્રી આવી રહી છે એટલે અમે થોડાક વહેલા હરવી આવ્યા. કારણ કે શિવરાત્રીની બ્લોગ શૂટિંગ ન થાય, કારણ કે બહુ પબ્લિક હોય એટલે બ્લોગ શૂટિંગ ન થાય. મહાદેવની શિવરાત્રી, કારણ કે બધા ભક્તોને બહુ જ તે હોય મહાદેવની શિવરાત્રી. ભક્તો તમે પણ ભક્ત છો તો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ગરદી પણ બહુ હોય છે. તો જોયું તમે, અમે તમને કરાવ્યા મહાદેવના દર્શન. અને હવે ધીમે ધીમે સવાર પડે છે અને અહીંયા અમે ઘડીક બેઠા છીએ. લોકો અહીંયા નીચે મેડિટેશન અને રનિંગ કરવા આવે છે. જો તમે અહીંયા ભાઈ બેઠા છે. તો અમે હવે થોડોક સમય બેઠશું. થોડોક સમય બેઠીને તમને વિકીભાઈ આ બધો નજારો તો બતાવ્યો. હવે હું તમને બતાવું તો આવો બાજુનો નજારો તારમાં. આ છે આપણું ભાવનગરનું પ્યારું, આપણે મને અંગ્રેજી નથી આવડતું એટલે પ્યારું જ તે તળાવ. અત્યારમાં તો તમને ચકાચક વ્યૂ નહીં બતાય. થોડોક સમય ખમી જઈએ અમે. તો અમે ઘડી કાંઈ બેઠશું, ઘડી કામથી આમ આમાંથી એવું લાગશે તો ઘડી અમે પણ રનિંગ કરી લઈશું. પછી તમને બતાવી નજારો. થોડોક આમ સવાર પડે એટલે બતાવી નજારો. આ બાજુનો નજારો તમને એક નંબર મસ્ત, એટલે સુંદર લાગે છે. આ બાજુનો નજારો ત્યારે મસ્ત નથી લાગતો. થોડો સવાર પડી જશે એટલે અમે તમને બતાવશું વિડીયોમાં. મિત્રો ઘણી રાહ અમે જોઈ અને પડી ગઈ છે ફાઇનલી થોડીક સવાર. અમે બહુ વાટ જોઈ હોય. બેઠા યાર 10, 15, 20 મિનિટ બેઠા, વધારે પણ બેઠા. શું કાંઈ યાદ નથી એટલું બધું. જોઈ શકો છો તમે કેવી ભાવનગરની સુનેહરી શુભા.
નજારો જ અલગ છે યાર. આમ થોડાક પક્ષી ઉડતા હોય, ચકલા બોલતા હોય ધીમા ધીમા. જોઈ શકો છો કેવા પક્ષી ઉડે છે આમ. સવારનો નજારો જ અલગ છે. તો હવે તમને બતાવીએ મેં આગળનો નજારો. અને જાશું નીચે મહાદેવની મોટી મૂર્તિ પણ છે. તો નીચે બ્લોગ ઉતરમાં પડાઈ ગયું હોય ને કે ખોટું વધી જાય. હા એમ ઓલપા કારણ કે ફોનમાં જવાનું હોય ઓલપા પડી જાય ને ખોટું થાય. મહાદેવની મૂર્તિ પણ છે નીચે. સવારમાં બધા રનિંગ કરવા, મેડિટેશન કરવા આવે બધા. સવારનો ટાઈમ અમે એટલે નક્કી કર્યો કે તમને છે ને આ વ્યૂ, આવડો વ્યૂ જે છે ને, આ વ્યૂ દિલને સુકૂન આપે. આમ જો થોડી ધુખળ પણ છે, ધુમ્મસ તમારે છે કહેવાતું હોય, અમે ધુમ્મસ કર્યું. દિલ આમ સવારમાં છે ને આમ મગજ ફેરાશ થઈ જાય ને. અમે સવારમાં છે ને માઇન્ડ છે ને આમાં લાગ્યું રહે. કારણ કે હાલના વિડીયો બનાવવા આવે ને પબ્લિક પણ વધારે હોય. પબ્લિક પ્લેસમાં છે ને હાચું પબ્લિક પ્લેસમાં બહુ વિડીયો ન થાય કે મસ્ત બને. વગર પબ્લિક પ્લેસે વિડીયો સારો બને. શું કેવું બને કે નહીં? અમે ચોટીલા ગયા હતા ત્યારે તે અમે જોયું હતું 1-2 જગ્યાએ વિડીયો છે ને અમે રોટેટ મારી કટકા કાપી જ નાખ્યા. કારણ કે પબ્લિક જ એટલું હતું ને તો અમારો અવાજ જ નહોતો આવતો. જોઈ શકો છો તમે સવારમાં દાદા મેડિટેશન કરે છે, કસરત કરે છે. આ છે મોટું જબર ચક્કડું. નીચે તમે જોઈ શકો અમે હમણાં અહીંથી નીચે જવાના છીએ. અહીંથી જો તમને અડધું ભાવનગર બતાવીશ. અડધું ભાવનગર, આખું તો નહીં પણ અડધું તો બતાવીશ. એટલે અડધું તો પાકું જ છે. સફાઈ કામગીરી પણ ચાલુ છે. આપણું ભાવનગરમાં એટલો બધો કચરો એટલામાં તો હોય નહીં. કારણ કે ફરવાના સ્થળમાં જાજો ભાઈ કચરો ન હોય. આ પેટીયું છે અત્યારે ન ચાલુ હોય, કારણ ઘણી ફેરું વગાડતા હોય. અને ઓલપા ફુવારા છે અંદર, ફુવારા ઘણી ફેરું રાતે આવીને ચાલુ હોય. આ સોંગ સાથે છે ને ફુવારા ઓલા થતા હોય. જેમ સોંગ વાગે એમ ફુવારા આમથી આમ થાય. ઓલપા આમ પાળી બહુ મોટી છે, કવડી મોટી પાળી છે, આમ લોંગ પાળી છે. અત્યારમાં છે ને આમથી બધા રનિંગ કરવાનું શરૂ કરે. અહીંયા સુધી શરૂ. આમ ઓલપા તો અમે આગળ બહુ નથી જવાના. અહીંથી અમે નીચે ઉતરી જઈશું. કારણ કે અમારા મૂર્તિ બતાવવાની છે એટલે અમે નીચે ઉતરી જાઉં અહીંથી. પાળી તો બહુ મોટી છે, આમ ક્યાંય ઠેઠ પાળી તો પૂરી થાય છે. એટલે બધી આગળ તો નથી જવાના. અહીંથી અમે હમણાં નીચે ઉતરી જઈએ. અહીંયા છે મોટી જબર મૂર્તિ. વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો થશે 2 ચેનલનો અપલોડ. 2 ચેનલ છે, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી રાખજો. હવે તો આની પછી બ્લોગ આવ્યા રાખશે. હા, નવા બ્લોગ આવ્યા રાખશે. આની પછી તો કોને ખબર, અમે ક્યાંય જોઈ છે ફરવા જઈને. હવે તો એવો વિચાર છે ને ભૂતેશ્વર જવું છે. ભૂતેશ્વરનો એક બ્લોગ બનાવવાનો છે હવે. આની પછીનો નેક્સ્ટ બ્લોગ, આની પછી એકાદો બ્લોગ એવું નહીં જ્યાં અમને ટાઈમ મળે ફરવાનું ઓલું થાય એ બ્લોગ અમે નાખી દઈશું. પણ ભૂતેશ્વરનો બ્લોગ એક નાખવાનો છે. ભૂતેશ્વર મેળીમાનું મંદિર છે, મેળીમાનું મંદિર છે, સ્થાનક મને ખબર છે. ભૂતેશ્વર મેળીમાં ઘણા લોકો લોકો જાતો ન ખબર હોય કીધું ભૂતેશ્વર મેળીમાનું મંદિર છે. બાકીનું તો હું તમને અત્યારે કહીશ નહીં, કારણ કે કેશ તો પછી ઓલા બ્લોગમાં હું બોલીશ. અત્યારે બધું કહી દઉં તો યાર એવું છે. તો જો અહીંયા દાદરો આવી ગયો છે, અહીંથી નીચે ઉતરવાનું છે. તમે જોઈ શકો છો આમ વ્યૂ, નજારો. આ હું તમને ટાપુ દેખાઈશ ને, એ પહેલાંના જમાનામાં કહેવાય છે કે રાણીનું મહેલ હતું. આપને તો નથી ખબર, માન્યતા એવી છે. મોટા લોકો જે હતા ને એની એવડા લોકોનું કેવું એવું છે કે છે ને અહીંયા રાણી રાણી રહેતા, અહીંયા ભસ્મ થયા હતા બળીને એવું કાંક છે. અમને તો ન ખબર, નથી ખબર. તમે જોઈ રહ્યા છો નીચે જવાનું. નીચે એક સ્કૂલ બસ પણ છે. અમારા વિક્કીભાઈ થોડુંક ફોટો પાડી લે, કારણ કે બ્લોગમાં થોડા ફોટો એન્ડમાં બતાવી. જે બ્લોગમાં ન બતાવવું હોય ને એ થોડુંક ઘણો ફોટો પાડીને નાખી દે છે. ફોટોશૂટનું કામકાજ ચાલુ છે. ઓ ભાઈ હવે સબસ્ક્રાઈબ કરવાનું કહી ગયો ને યાર. અમારી સબસ્ક્રાઈબર જ નથી વધતા એલા ભાઈ. મારી ચેનલ આમ તો અને લોકોએ ઘણો સપોર્ટ આપ્યો છે. મારે છે ને 190 સબસ્ક્રાઈબર અત્યારે થઈ ગયા છે. ભાઈની ચેનલમાં પણ 600 સબસ્ક્રાઈબર, 600 ની કેટલા સબસ્ક્રાઈબર મને બહુ ખાસ નથી. 690
690 સબસ્ક્રાઈબર આ ભાઈની ચેનલમાં છે. મને યાદ છે જ્યાં સુધી 690 જ છે. અંદાજે જોયું નથી મને. હમણાંથી ટાઈમ જ નથી રહેતો યુટ્યુબ ખોલવાનો. હું ઓફિસે જાઉં છું આ ભાઈ કોલેજે એટલે ટાઈમ નો હોય. આજ તો એમ એવું શનિવાર હતો ને ઓફિસે તો બ્લોગ ઉતારી જ નાખો. આજે તો બ્લોગ ઉતારી સીધા ફોન આવ્યો ભાઈ. હું ઓફિસે તો મારે નાઈટ હતી તે મેં કીધું છે ને કામ પૂરું થઈ ગયું સવારમાં કીધું થોડીક વહેલી રજા લઈ આવી અને થોડોક તમારા માટે થોડોક ટાઈમ કાઢીને તમને છે ને બોટાળો બતાવી દેવી. કારણ કે મેં કીધું હતું પહેલે અહીંયા લખેલું છે આ મેન રસ્તો તો સાચું કહું તો મેન રસ્તો તો આ જ છે. તમને નીચે જઈને બતાવું કારણ કે અહીંયા ઝાડવા હિસાબેથી બહુ બતાવશે નહીં. મેન રસ્તો તો એ જ છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. વખતે તો 2 ચેનલ રહેશે. ઓલી પહેલી ચેનલ પહેલા વિડીયોમાં મેં કીભાઈને નહોતો લઈ ગયો કારણ કે ત્યારે લોંગ બ્લોગ નહોતો. આ લોંગ બ્લોગ થાય ત્યારે લોંગ બ્લોગ નહોતો. અચ્છા પાર્કિંગ અને મેન એન્ટર દરવાજો કેવું ને તો આ છે. બહારની સાઈડ લખેલું છે કૈલાસ વાટિકા એમ. મેન રસ્તો એ છે. આવાના આપણે ઘણા રસ્તા છે. મેં તમને ઓલો પહેલો રસ્તો બતાવ્યો અને આ અને અંદર છે મહાદેવની મોટી જબર મૂર્તિ. અંદર છે મહાદેવની મોટી જબર મૂર્તિ. અંદર મોટી જબર મૂર્તિ છે. હમણાં બતાવું. આ દરવાજો તાળું રત માર્યું ને ભાઈ. અત્યારમાં કેમ બંધ વાંધો નહીં છે બધું. તો તમે જોઈ શકો છો અહીંયા છે નાના બાળકો માટે નવું બને છે. હજી તો બને બેસ્ટમાંથી બેસ્ટ. અત્યારે તો થોડુંક બનાવ્યું જુઓ તમે. મેં તો ઘણા સમયથી બોતાળો નથી એટલે નથી ખબર. અત્યારે આવ્યો એટલે મને ખબર છે. અંદર તો નહીં જવું કારણ કે આ ટપીને જવું પડશે. મહાદેવની મૂર્તિના તમને દર્શન કરાવો. ડાન્સ જોઈ શકો છો તમે સામે છે મહાદેવની મોટી મૂર્તિ એટલે થોડી મોટી મૂર્તિ છે. તો ચાલો તમને નજદીકથી દર્શન કરાવી દઉં. બોલો હું અત્યારમાં જીભ જલાવીશ થોડીક. તમે જોઈ શકો છો કેવી સુંદર મજાની મૂર્તિ છે મહાદેવની. એન્ટ્રસ અહીંથી અંદર એન્ટર થવાનું. તમને મૂર્તિ ફરતા ફરતા દર્શન કરાવી દઉં. તો ફાઇનલી તમે મહાદેવના દર્શન કરી લીધા છે. યોગના હોલ, યોગાનો હોલ છે. તો જઈએ ઉપર આપણે અને બતાવું તમને લોકો કસરત કરે છે. જો તમે અહીંયા બહુ બોલાય છે તો નહીં કારણ કે અહીંયા મેડિટેશન કરી લે અમે સીધા નીકળી જઈશું. તમને બતાવી દઈશું. ડેમ સોરી કેમેરો ઊંધો થઈ ગયો. તો આ છે સ્વિફ્ટ નહીં સોરી બોટ સ્વિફ્ટ. બોલો તો એક ફિર ડેમ અહીંયા ફોટા પણ પડાઈ શકાય છે. મસ્ત છે ખૂણો મસ્તીનો હતો. આ છે થોડું ક્રિકેટ ગ્રાઉન્ડ નાનું એવું ક્રિકેટ ગ્રાઉન્ડ. આ છે ડેમ. એક ફરવું ભાવનગર વાળાને ખબર હોય તો આખો ડેમ છલકાઈ ગયો હતો. ખબર હોય તો અહીંયા સુધી બધે સુધી પાણી આવી ગયું હતું. ખબર હોય તો કોમેન્ટ મારીને જોજો તો કોને ખબર છે કયા ચોમાસામાં કયા વર્ષમાં થયું હતું એવું. હું જોઉં છું કેટલા લોકોની યાદ છે. તો કોમેન્ટ મારવાનું ભૂલતા નહીં. અમે અત્યારે સામે હતા આવી ગયા છીએ આઈમ્પાની સાઈડ. આ છે આપણા મહાદેવનું મંદિર. અમે તમને દર્શન કરાવ્યા. હવે અમે ઉપરની તરફ જઈ રહ્યા છીએ. હવે ઉપર એક સ્કૂલ પણ છે, સરકારી સ્કૂલ છે, પ્રાઇવેટ સ્કૂલ. અમે આમથી ફરીને અત્યારે પહોંચી ગયા છીએ અહીં. એટલે આ તમને કીધું તેમાં સરકારી નિશાળ છે. આ છે હોલ. આ હોલ હતો મસ્ત પણ એમાં આવું છું વાવાઝોડાની હિસાબેથી છે ને એક વાવાઝોડું તમને લોકો યાદ હોય તો એક વાવાઝોડું આવ્યું હતું મોટું. ખબર હોય તો એ તો બધાને યાદ જ હોય કારણ કે ઘણા લોકોનું નુકસાન પણ જોતું તે દી અને
તે ઓલામાં તે આ બતાવનું આપણો હોલનું પતરું છે ને ઊંચું થઈ ગયું. હરખું નથી કર્યું હવે જેદી કરે તેદી સાચી હોય. ગાંઠિયા બાઠિયાની લારી ખુલ્લી હોય તો સવારમાં આજે રવિવાર છે એટલે ગાંઠિયા જ જોવે ભાઈ. ભૂખ લાગી છે થોડોક નાસ્તો બાસ્તો અમે કરી લઉં. ને ભાવનગરી હોય એટલે ગાંઠિયા તો ખાવા જ પડે, એમાં કાંઈ ન હાલે ભાઈ. ગાંઠિયા અને આપણા ભાવનગરમાં બીજું શું શું છે સ્પેશિયલ વસ્તુ ને તમને જે લાગે કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ છે બેઠવાનું આપણા ડાઇનિંગ ટેબલ. ડાઇનિંગ ટેબલ ન કહેવાય પણ સુંદર મજાનું મસ્ત છે. અચ્છા બાળકો બનાવેલા છે. આ છે બાળકો માટેનું પ્લેગ્રાઉન્ડ હતું પણ હવે તોડી નાખ્યું, પથારી દીધી છે. તો તમને હવે છે ને અહીંથી ચડીને બતાવું આખો ઓલપાનો નજારો. તમને અમે ઉપરનો નજારાથી બતાવ્યું, હવે આંપાની નજારો બતાવું તમને. પહેલાં ચડી જાઉં ઉપર. આ ડેમ તમને હું ક્લોઝથી બતાવી દઉં. આ ડેમ એક ફેર આખો સલકાઈ ગયો હતો તળાવનો. આ આપણી ઓલી શીપ કેવડી લાંબી મોટી છે. એ હાલે જ નહીં, કારણ કે ક્યાંથી હાલે, એમાં મોટર જ નથી. મોટર વગર થોડી હાલે. કોન્ક્રીટ નહીં બનાવે. હા એમ તો એ ઓવરફ્લો થઈને અનપાક છલકાઈ ન જાય એટલે આડી કરેલી. આમાં પેલા પાણી ભર્યું રહેતું પણ અત્યારે નથી. તો ચાલો અમે આંપાની બાજુ નીકળી અને તમને બતાવું એક સુંદર મજાનું કમળ. આને તમે ઓળખો છો ને, ઓલા જેઠાલાલમાં આવી પોપટલાલ લાલ પોપટ. તમે જોઈ રહ્યા છો પોપટ. સવારનો નજારો અમે એટલે જ પસંદ કર્યો. પક્ષીનો અવાજ જોવા મળે, માણસોનો અવાજ ઓછો મળે. કારણ કે માણસોનો અવાજ કરતાં પક્ષીનો અવાજ સાંભળવો ને બેસ્ટ છે. શું કેવું તમારું? તો ચાલો તમને બતાવું કમળ. આપણા જાણીતા જેના હગાવાલા હોય કોમેન્ટ કરી દેજો ભાઈ, અમારા નથી. જોઈ શકો છો સામે છે કમળ. અત્યારે એની પાસે નો હાલવાની જગ્યાએથી હાલી જાય. બહુ મોટો રસ્તો પણ આઈન પાછી હાલી. હા ચાલતા કેવું સુંદર મજાનું કમળ. આ કમળમાંથી પણ પહેલાં પાણી આવતું. કમળ ખોલ્યા ને અંદરથી પાણી આવતું, પણ અત્યારે નથી આવતું. પહેલાં રેખું તો નથી રહ્યું અત્યારે. પહેલાં તો બહુ આમ સુંદર મજાનું હજી પણ આવે છે, પણ આમાં પાણી કેમ નહીં આવતું હોય તો કોને ખબર છે અમને. આ છે કમળ. સામે પણ મંદિર છે, બે નાના મંદિર છે. ફરીથી અમે આવી ગયા છીએ પાળીએ, કારણ કે ત્યારે પક્ષી ઓછા હતા, નજારો પણ થોડો ઓછો બતાતો હતો. અત્યારે તો ફૂલ મસ્ત નજારો બતાવે. કબૂતર જોઈ શકો છો તમે, ખાલી આમ નજારો જોવો અહીંનો. મહેલ ઉપર પણ ઘણા કબૂતર છે. એ છે આપણા ભાવનગરના રાજાનું મહેલ, બધાને ખબર જ છે. ફોટોશૂટનું કામ ચાલી રહ્યું હતું, મને એવું લાગે પૂરું થઈ ગયું છે. પૂરું થઈ ગયું? પતી ગયું. ફોટોશૂટનું કામ પણ પૂરું થઈ ગયું છે. તો હવે તમને નીચે બતાવી, કારણ કે નિશાળની ઓલપાની સાઈડની બતાવવાનું, કારણ કે બાકીનો બધો નજારો મેં તમને બતાવી દીધો છે. એન્ટ્રસ, આને પણ એન્ટ્રસ જ કહેવાય. આ બીજી બાજુનું એન્ટ્રસ, ઓલું પેલી બાજુનું હતું. આવડા મોટા શંખ જોઈ શકો છો, મોટા મોટા શંખ છે. એ ભાઈ કહે છે તમે તો કોઈ દી જોયા નહીં, જોઈ નહીં. ઓ બોર તળાવ ક્યારેક આવો તો ક્યારેક બોતલ આવો. દરરોજ આવો છો? નવરા આવો તો દરરોજ આવો ને. તો તમને અંદર આમ તમે અહીંયા ઉપરની સાઈડથી તમને થોડું ઘણું બતાવી દો.
અહીંયા અંદર પણ નીચે પણ નવું બન્યું છે. બતાવો આગળ જાય છે નથી બતાવતું. મારે પણ જોવું પડે ને પેલા બતાવી છે કે નહીં. અમે નાની એવી દિવાલ લાગે છે. તમને તો નહીં બતાવતી હોય, મને જ બતાવી એક. આ છે આપણે સરકારી નિશાળ. આ સ્કૂલમાં જે પણ ભણતા હતા ને થોડા લોકો કોમેન્ટ મારજો કેવી મજા આવતી. આજ ઈલા હે હમણાં આવ્યો જાત. લોગ એક પર પડ્યો ને. અંદર છે બાળકોનું રમવાનું છે. તો હવે અમને વિડીયોનો એન્ડ કરવી છે. તો મળવી એક નવા વિડીયોમાં નવી એનર્જી સાથે ફરીવાર. તો આજ માટે બસ એટલું જ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 2 ચેનલમાં વિડીયો અપલોડ થશે. મારી ચેનલનું નામ છે રાજ સિયા અને આ ભાઈની ચેનલનું નામ છે માં ચામુંડા 4 એકડા. હું ડિસ્ક્રિપ્શનમાં ભાઈને ઓલાની લિંક નાખી દઈશ. એ ભાઈ પણ નાખી દે ડિસ્ક્રિપ્શનમાં લિંક મારી ચેનલની. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે વિડીયો અપલોડ થશે તો 2 ચેનલમાં અપલોડ થશે. 1-2 બ્લોગ મેં બનાવી નાખ્યો. એ ભાઈને કાંઈક કામથી બહાર ગયા હોય એટલે મેં બનાવી નાખ્યો. બાકી સાથે સાથે તે બ્લોગ બનશે. અલગ તો બ્લોગ બનશે જ નહીં, કારણ કે સાથે સાથે એકલા બ્લોગ બનાવી અને સાથે બ્લોગ બનાવીને એમાં ઘણો ફેર હોય. એકલા બ્લોગ બનાવવામાં કાંઈ વાંધો નથી, બની જાય. પણ સાથી ભાઈ હોય ને 2 ચેનલ રાખવી છે તો 2 ચેનલમાં બ્લોગ અપલોડ કરવી. તો આજના વિડીયોમાં એટલું જ. તો મળવી તમને નવા વિડીયો. બાય બાય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કહું છું તમને જીભ જલાવવા મળી, કારણ કે કાનના બોલવાનું શરૂ છે ને. એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ. મળવી એક નવા બ્લોગમાં. બાય બાય. જય માં ચામુંડા, જય માં એનર્જી.